હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાન પૂછાય છે તો એની ચર્ચા કરીશું. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર અંગેનો જે નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત મનોવિજ્ઞાનનો ટોપિક જે છે વ્યક્તિત્વ, તો વ્યક્તિત્વનો અર્થ અને એની સમજૂતીની વિસ્તૃત ચર્ચા કરીશું. આ વિડીયો નંબર 1 છે. પ્રોબેશન ઓફિસર માટે જે મનોવિજ્ઞાનનો અભ્યાસક્રમ છે એ અંતર્ગત ઘણા બધા પ્રકરણોની ચર્ચા આપણે થિયરી બેઝ અને એમસીક્યુ બેઝ વિડીયો બનાવ્યા છે, એટલે તમે એ ન જોયા હોય તો જોઈ લેવા વિનંતી. એ ઉપરાંત જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જીસેટ અને યુજીસી નેટમાં પણ આ ટોપિક છે વ્યક્તિત્વ, તો એવા વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો અગત્યનો સાબિત થશે. તો રોજબરોજના વ્યવહારમાં વ્યક્તિત્વ એટલે કોઈ વ્યક્તિનો બાહ્ય દેખાવ, વ્યક્તિની અન્ય વ્યક્તિ પર પડતી છાપ અથવા અન્ય વ્યક્તિઓનો તે વ્યક્તિ પ્રત્યેનો પ્રતિભાવ, એવો અર્થ આપણે કરીએ છીએ. એટલે કે ડેલી લાઈફ જે છે તો એ ડેલી લાઈફ અંતર્ગત આપણે શું કહીએ છીએ વ્યક્તિત્વ એટલે, તો રોજબરોજના વ્યવહારમાં આપણે જે વ્યક્તિત્વની વ્યાખ્યા કરીએ તો કોઈ વ્યક્તિનો બાહ્ય દેખાવ, તો આપણે એવું કહીએ છીએ કે આ એનું વ્યક્તિત્વ છે. વ્યક્તિની અન્ય વ્યક્તિઓ પર પડતી છાપ એટલે કે સારી છાપ, ખરાબ છાપ, તો એ છે તો એને પણ આપણે વ્યક્તિત્વ કહીએ છીએ. અથવા અન્ય વ્યક્તિઓનો તે વ્યક્તિ પ્રત્યેનો પ્રતિભાવ જે છે તો એને વ્યક્તિત્વ કહેવામાં આવે છે. આમ વ્યક્તિનું ઉદ્દીપન મૂલ્ય કે જેનાથી તે અન્ય વ્યક્તિઓમાં પ્રતિભાવ જન્માવી શકે તેને તેનું વ્યક્તિત્વ કહી શકાય. એટલે કે બીજી વ્યક્તિ ઉપર જે છાપ પડે છે તો એને વ્યક્તિત્વ કહી શકાય. એટલે કે વ્યક્તિત્વ એ તેની સામાજિક અપીલનું સૂચક છે. મનોવૈજ્ઞાનિકોના મત અનુસાર વ્યક્તિત્વનો આટલો સંકુચિત અર્થ થતો નથી, પરંતુ વ્યક્તિત્વનો અર્થ ઘણો વિશાળ છે. તેમની દ્રષ્ટિએ વ્યક્તિત્વ એટલે વ્યક્તિના બધા શારીરિક માનસિક લક્ષણો જેવા કે વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વર્તન પર અસર કરે છે. કે વ્યક્તિત્વથી શું અસર થાય છે, તો વ્યક્તિત્વની સીધી અસર શારીરિક અને માનસિક લક્ષણો કે જેના વિચારો, લાગણીઓ અને વર્તન ઉપર એની અસર દેખાય છે. આમ વ્યક્તિત્વની સંકલ્પના ઘણી વ્યાપક છે. વ્યક્તિત્વ એ વ્યક્તિની આગવી અસ્મિતા છે. તો વ્યક્તિત્વનો અર્થ અગત્યનો પોઈન્ટ છે. અંગ્રેજી ભાષામાં પર્સનાલિટી શબ્દ પર્યાય તરીકે ગુજરાતી ભાષામાં વ્યક્તિત્વ કહેવામાં આવે છે. એટલે કે અંગ્રેજી શબ્દ પર્સનાલિટી છે જેને ગુજરાતીમાં આપણે વ્યક્તિત્વ કહીએ છીએ. હવે અગત્યનો પોઈન્ટ છે, પર્સનાલિટી શબ્દ એ લેટિન ભાષાના પર્સોના શબ્દ પરથી આવ્યો છે. તો અગત્યનું છે, પ્રશ્ન પૂછાઈ શકે પર્સનાલિટી શબ્દ જે છે એ મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે, તો લેટિન ભાષાના પર્સોના પરથી ઉતરી આવ્યો છે. તો આ યાદ રાખવાનું છે. કઈ ભાષા, તો લેટિન ભાષા. લેટિન ભાષાના કયો શબ્દ, તો પર્સોના શબ્દ પરથી ઉતરી આવ્યો છે. પર્સોનાનો અર્થ થાય છે રંગમંચ પર પાત્ર ભજવતા પાત્રએ ચહેરા પર પહેરેલું મોહરું અથવા તો માસ્ક. તો આ યાદ રાખવાનું છે. પર્સોનાનો અર્થ શું થાય છે એમસીક્યુમાં પૂછાઈ શકે. તો રંગમંચ ઉપર એટલે કે પહેલાના સમયમાં લોકો નાટક કરતા હતા, તો એ જે પાત્ર હોય તો એ પાત્રને અનુરૂપ જે ચહેરા પર મોહરું પહેરે છે તો માસ્ક પહેરે છે તો એને વ્યક્તિત્વ કહેવામાં આવતું હતું. અહીં વ્યક્તિ બોલીને કે ક્રિયા દ્વારા જે પાત્રને રજૂ કરવા ધારે તેનું મોહરું પહેરીને રજૂ કરે છે. એટલે કે જે વ્યક્તિનો રોલ અદા કરવાનો હોય એને લગતું મોહરું પહેરવામાં આવે છે. વ્યક્તિત્વની વ્યાખ્યાઓ પણ આવા જ સંદર્ભમાં રજૂ થઈ છે. વ્યક્તિત્વ એ કોઈ એક લક્ષણ નથી. વ્યક્તિત્વ એ છે કે જે વ્યક્તિ આવેલ પરિસ્થિતિમાં શું કરે છે તે અંગેની આગાહી કરવાની ક્ષમતા અર્પે છે. એટલે કે વ્યક્તિત્વ શું છે, તો વ્યક્તિ જે આવનારી પરિસ્થિતિમાં કેવા પ્રકારનું વર્તન કરે છે એની આગાહી કરવામાં પણ ક્ષમતા અર્પે છે. વ્યક્તિત્વ એ વાતાવરણ પ્રત્યે તેવગત અનુકૂલન તંત્ર છે. એટલે કે વ્યક્તિ જે છે તે વાતાવરણને ધ્યાનમાં રાખીને તેવગત રીતે અનુકૂલન એડજસ્ટમેન્ટ પણ કરી શકે છે. ત્યારબાદ અગત્યની વ્યાખ્યાઓ છે. તો ઓલ્પોટ દ્વારા 1937માં વ્યક્તિત્વની કેટલીક વ્યાખ્યાઓનો ઉલ્લેખ કર્યો છે. એ પૈકીની દરેક વ્યાખ્યાઓ વ્યક્તિત્વના કોઈ એક પાસા પર ભાર મૂકે છે. એવું કહેવામાં આવે છે 49 વ્યાખ્યાઓ પછી 50મી વ્યાખ્યાઓ ઓલ્પોટ દ્વારા આપવામાં આવી હતી. એટલે કે ઘણી બધા મનોવૈજ્ઞાનિકોમાં વ્યક્તિત્વની વ્યાખ્યા અથવા તો જે અર્થ થાય છે એ તફાવત જોવા મળે છે. તો ઓલ્પોટ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે અંતર્ગત વ્યક્તિત્વના મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે.
મનોશારીરિક એટલે કે માનસિક અને શારીરિક તંત્રનું એવું ગત્યાત્મક એટલે શું કે પરિસ્થિતિના આધારે ફેરફાર થતો હોય એવું સંગઠન જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે, એટલે કે પરિસ્થિતિ અથવા તો પર્યાવરણમાં ચેન્જીસ થાય એને અનુસાર એ એડજસ્ટમેન્ટ કરી શકે તો એને વ્યક્તિત્વ કહેવામાં આવે છે. ત્યારબાદ સમય જતાં પોલ પોટે 1961માં જણાવ્યું કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિની લાક્ષણિક વિચાર અને વર્તન તરેને ઘડનારી તેની મનોશારીરિક વ્યવસ્થાનું ગતિશીલ સંયોજન છે તો એને વ્યક્તિત્વ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ વ્યક્તિત્વના વિવિધ અભિગમો. તો વ્યક્તિત્વ પ્રકારની અભિગમ તો જુદા જુદા વ્યક્તિને સમજવાનો એક સરળ રસ્તો વ્યક્તિત્વના પ્રકારો પાડવાનો કે તેનું વર્ગીકરણ કરવાનો છે. એટલે કે વ્યક્તિત્વ અંગેની માહિતી આપણે જાણવી હોય કે વ્યક્તિનું વ્યક્તિત્વ કયા પ્રકારનું છે તો એના અલગ અલગ પ્રકારો દ્વારા આપણે જાણી શકીએ અથવા તો વર્ગીકરણ દ્વારા આપણે જાણી શકીએ છીએ. વ્યક્તિત્વના પ્રકારોને જુદા જુદા વર્ગોમાં વહેંચવાથી વ્યક્તિત્વની વિવિધતા વ્યવસ્થિત રીતે સમજી શકીએ. એટલે કે વ્યક્તિત્વના જે અલગ અલગ પ્રકારો છે એને અલગ અલગ વર્ગોમાં વહેંચવામાં આવે તો આપણે ઇઝીલી વ્યક્તિત્વની વિવિધ વ્યવસ્થા જે છે તો એ સમજી શકીએ છીએ. આધુનિક મનોવિજ્ઞાનના વિકાસ પહેલાં પ્રાચીન યુગથી માણસોના પ્રકારો પાડવાના પ્રયત્નો થયા છે. એટલે કે આધુનિક મનોવિજ્ઞાનના વિકાસ પહેલાં પ્રાચીન સમયથી વ્યક્તિના એટલે કે માણસના પ્રકારો પાડવાના પ્રયત્ન થયા હતા. ફોર એક્ઝામ્પલ, ભારતીય દર્શન શાસ્ત્રમાં વ્યક્તિત્વના સાત્વિક, રાજસી અને તામસી એમ કુલ 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. તો અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતીય દર્શન શાસ્ત્રમાં વ્યક્તિત્વના કયા પ્રકારો પાડવામાં આવ્યા છે અથવા તો કયા નથી. તો 4 ઓપ્શન હશે, એમાંથી એક નહીં હોય. તો ભારતીય દર્શન શાસ્ત્રમાં વ્યક્તિત્વના સાત્વિક, રાજસી અને તામસી પ્રકાર પાડવામાં આવ્યા છે. ભારતીય ચિકિત્સાની ચરક સંહિતામાં આ પણ અગત્યનો પ્રશ્ન છે. ભારતીય ચિકિત્સાની ચરક સંહિતામાં શારીરિક દોષના આધારે વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ એમ 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. તો આ પણ અગત્યનો પ્રશ્ન છે કે ભારતીય ચિકિત્સામાં ચરક સંહિતામાં શારીરિક દોષના આધારે કેટલા પ્રકાર વ્યક્તિત્વના પાડવામાં આવ્યા છે. તો 3 પ્રકાર કયા? તો ફર્સ્ટ છે વાત પ્રકૃતિ, બીજું છે પિત્ત પ્રકૃતિ અને ત્રીજું છે કફ પ્રકૃતિ. વાત પ્રકૃતિવાળા માણસો ખૂબ જ ચંચળ અને સક્રિય હોય છે. એટલે કે વાત પ્રકૃતિવાળા માણસો ખૂબ ચંચળ અને સક્રિય એક્ટિવ જોવા મળે છે. પિત્ત પ્રકૃતિવાળા માણસો ઉગ્ર સ્વભાવના એટલે કે ગુસ્સો વધારે જોવા મળે છે. જ્યારે કફ પ્રકૃતિવાળા માણસો ઠંડા અને ચુસ્ત અથવા તો આપણે કહી શકીએ કે આળસુ હોય જોવા મળે છે. તો આ યાદ રાખવાનું છે. વાત પ્રકૃતિના માણસો ખૂબ જ ચંચળ અને સક્રિય વધારે એક્ટિવ જોવા મળે છે. પિત્ત પ્રકૃતિવાળા માણસો ઉગ્ર સ્વભાવના એટલે કે આક્રમક સ્વભાવના અથવા તો ઝડપથી ગુસ્સો કરનારા હોય છે. અને કફ પ્રકૃતિવાળા માણસો ઠંડા અને ચુસ્ત હોય છે. ગ્રીક વૈદ હિપોક્રેટિસ માણસના શરીરમાં કયા રસસ્રાવોનો પ્રભાવ છે તેના આધારે 4 પ્રકારો જણાવ્યા છે. તો આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જીસેટ અને યુજીસી નેટ માટે પણ અગત્યનું છે. તો ગ્રીક વૈદ હિપોક્રેટસે માણસના શરીરમાં કયા રસસ્રાવનો પ્રભાવ છે એના આધારે 4 પ્રકારો દર્શાવ્યા છે. ફર્સ્ટ છે રક્ત પ્રભાવી વ્યક્તિત્વ. તો રક્ત પ્રભાવી વ્યક્તિત્વ સક્રિય અને આનંદી સ્વભાવના હોય છે. કફ પ્રભાવી વ્યક્તિત્વ સુસ્ત હોય છે. કાળા પિત્તના પ્રભાવવાળા વ્યક્તિઓ ઉદાસ હોય છે. અને પીળા પિત્તના પ્રભાવવાળા વ્યક્તિઓ ઉત્તેજનશીલ અને ક્રોધી હોય છે. એટલે કે હિપોક્રેટસે 4 પ્રકાર દર્શાવ્યા છે. એક તો રક્ત પ્રધાન, કફ પ્રધાન, પીળું પિત્ત પ્રધાન અને કારોપિત્ત પ્રધાન વ્યક્તિત્વ. તો આ 4 યાદ રાખવાના છે. અથવા તો પ્રશ્ન પૂછાઈ શકે હિપોક્રેટસે વ્યક્તિત્વના જે પ્રકાર દર્શાવ્યા છે એમાંથી કયા વ્યક્તિત્વનો સમાવેશ નથી થતો. તો યાદ રાખવાનું છે રક્ત પ્રભાવી, કફ પ્રભાવી, કાળા પિત્તના પ્રભાવવાળી અને પીળા પિત્તના પ્રભાવવાળી વ્યક્તિત્વ જોવા મળે છે. ક્રેસ્મર અને સેલ્ડને શરીરના બાંધાના આધારે વ્યક્તિત્વના પ્રકારો દર્શાવ્યા છે. તો આ પણ યાદ રાખવાનું છે. ક્રેસ્મર અને સેલ્ડને શરીરના બાંધાના આધારે વ્યક્તિત્વના પ્રકારો દર્શાવ્યા છે. તો ફર્સ્ટ છે આંતરસ્તર પ્રધાન વ્યક્તિત્વ. તો આંતરસ્તર પ્રધાન વ્યક્તિત્વવાળા વ્યક્તિમાં શું જોવા મળશે? તો આવા બાંધાવાળા લોકો જાડા અને થીંગડા હોય છે, જે તમે ફોટામાં પણ જોઈ શકો છો. તેમનું વ્યક્તિત્વ આનંદી, મિલનસાર, રમૂજી અને હરવાશવાળું હોય છે અને ખાવા પીવાના શોખીન હોય છે. સીધું છે કે વ્યક્તિ
ઝાડા હોય તો એ વધારે ખાવા પીવાના શોખીન હોઈ શકે. તો ફર્સ્ટ છે આંતરસ્તર પ્રધાન વ્યક્તિત્વ. તો એમાં શું આવશે? તો લોકો ઝાડા અને થીંગડા હોય છે, તેમનું વ્યક્તિત્વ આનંદી, મિલનસાર, રમૂજી અને હરવાસવાળું હોય છે અને ખાવા પીવાના શોખીન હોય છે. ત્યારબાદ છે મધ્યમ સ્તર પ્રધાનવાળા વ્યક્તિત્વ. તો આવા બાંધાવાળા લોકો સ્નાયુબદ્ધ હોય છે, તેઓ ખૂબ જ સક્રિય, હિંમતવાન અને નેતૃત્વ સંભાળે તેવા હોય છે. તેઓમાં જોખમવાળા કાર્ય કરવાની વૃત્તિ વધારે જોવા મળે છે, જે તમે ફોટામાં જોઈ શકો છો. તો મધ્યસ્તરવાળા પ્રધાનવાળા વ્યક્તિત્વમાં શું જોવા મળે છે? તો આવા બાંધાવાળા લોકો સ્નાયુબદ્ધ હોય છે, તેઓ ખૂબ જ સક્રિય, હિંમતવાન અને નેતૃત્વ સંભાળે તેવા હોય છે. તેઓમાં જોખમવાળા કાર્ય કરવાની વૃત્તિ વધારે જોવા મળે છે. ત્યારબાદ છે બાહ્યસ્તર પ્રધાન વ્યક્તિત્વ. તો બાંધાવાળા લોકો ઊંચા અને પાતળા હોય છે, જે તમે ફોટામાં જોઈ શકો છો. તેઓ કલાપ્રેમી, અંતર્મુખી અને મગજના કાર્યો કરનારા હોય છે. તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે અને શરમાળ વધુ હોય છે. સીધું છે, અંતર્મુખી છે એટલે વ્યક્તિ એકલા રહેવાનું પસંદ કરે છે અને શરમાળ હોય છે. તો સીધું લોજિક તમે લગાવી શકો છો. તો ક્રેસ્મરે અને સેલ્ડને વ્યક્તિત્વના બાંધાના આધારે, શરીરના બાંધાના આધારે 3 પ્રકારો દર્શાવ્યા છે: આંતરસ્તર પ્રધાન વ્યક્તિત્વ, મધ્યસ્તર પ્રધાન વ્યક્તિત્વ અને બાહ્યસ્તર પ્રધાન વ્યક્તિત્વ. તો આ યાદ રાખવાનું છે. ત્યારબાદ કાર્લ યુંગે પ્રવૃત્તિની દિશાના આધારે અંતર્મુખી વ્યક્તિત્વ અને બહિર્મુખી વ્યક્તિત્વ 2 પ્રકારો આપ્યા છે. તો ખૂબ જ અગત્યનો વિડીયો છે. કાર્લ યુંગે કેટલા પ્રકાર દર્શાવ્યા છે? તો એક અંતર્મુખી વ્યક્તિત્વ અને બીજું છે બહિર્મુખી વ્યક્તિત્વ. તો આ યાદ રાખવાનું છે. અંતર્મુખી લોકો પોતાના વિચારોમાં મગ્ન રહેતા હોય છે, એકલા રહેવાનું વધુ પસંદ કરે છે, શરમાળ હોય છે. સંઘર્ષો ઊભા થાય ત્યારે પોતાના કોચલામાં ભરાઈ જાય છે. એટલે કે જેમ કાચબો તમે જોયો હોય તો એ જેમ કોટલામાં ભરાઈ જાય છે, એનું મોં નાખી દે છે, એ જ રીતે આ લોકો પણ સંઘર્ષ જ્યારે ઊભો થાય ત્યારે પોતાના કોચલામાં ભરાઈ જાય છે. જ્યારે બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતા લોકો બહારના પદાર્થો અને અન્ય વ્યક્તિઓ તરફ જાય છે, આંતરક્રિયાઓ કરે છે. તેમાં તેઓ સ્વભાવે મળતાવડા હોઈ શકે છે અને મળતાવડા હોવાથી લોકો સાથે સંપર્કવાળા કાર્યો પણ પસંદ કરે છે. તો યાદ રાખવાનું છે, ક્રેસ્મર અને સેલ્ડરના શરીરના બાંધાના આધારે 3 પ્રકાર આંતરસ્તર પ્રધાન, મધ્યસ્તર પ્રધાન અને બાહ્યસ્તર પ્રધાન પડે છે. કાર્લ યુંગે વ્યક્તિત્વના 2 પ્રકાર આપ્યા છે: અંતર્મુખી વ્યક્તિત્વ અને બહિર્મુખી વ્યક્તિત્વ. તે ઉપરાંત ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના સાત્વિક, રાજસી અને તામસી એમ 3 પ્રકાર દર્શાવ્યા છે. યાદ રાખવાનું છે, ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના 3 પ્રકાર કયા? સાત્વિક, રાજસી અને તામસી પ્રકાર પડે છે. ભારતીય ચિકિત્સામાં ચરક સંહિતામાં શારીરિક દોષના આધારે 3 પ્રકાર વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ જોવા મળે છે. વાત પ્રકૃતિવાળા માણસો ખૂબ જ ચંચળ અને સક્રિય હોય છે, એટલે કે એક્ટિવ જોવા મળે છે. પિત્ત પ્રકૃતિવાળા માણસો ઉગ્ર સ્વભાવના હોય છે, એટલે કે ઝડપથી ગુસ્સો કરે છે. કફ પ્રકૃતિવાળા માણસો ઠંડા અથવા તો ચુસ્ત આપણે કહી શકીએ કે આળસુ હોય છે. ગ્રીક વૈદ હિપોક્રેટસે માણસના શરીરના કયા રસના સ્ત્રાવોનો પ્રભાવ છે એના આધારે 4 પ્રકાર દર્શાવ્યા છે: રક્ત પ્રભાવી, કફ પ્રભાવી, કારુપિત્ત અને પીરાપિત્ત પ્રભાવી વ્યક્તિત્વ જોવા મળે છે. તો રક્ત પ્રભાવી વ્યક્તિત્વ જે છે તો એ સક્રિય અને આનંદી હોય છે. કફ પ્રભાવી વ્યક્તિત્વ સુસ્ત હોય છે. કારાપિત્તના પ્રભાવવાળી વ્યક્તિઓ ઉદાસ હોય છે અને પીરાપિત્તના પ્રભાવવાળી વ્યક્તિઓ ઉત્તેજનશીલ અને ક્રોધી જોવા મળે છે. આશા રાખું છું. ત્યારબાદ છે વ્યક્તિત્વના ગુણલક્ષી અભિગમો. તો આ અભિગમમાં ચર્ચા કરતા પહેલાં આપણે ગુણ અથવા તો લક્ષણ એટલે કે ટ્રેઇટનો અર્થ શું થાય છે એ જોઈએ. તો વ્યક્તિત્વના ગુણ લક્ષણ એટલે કે વ્યક્તિના વર્તનમાં સ્થિર રહેતું લક્ષણ અથવા તો વિશિષ્ટ પ્રકારનું લક્ષણ કે સમૂહ, તો એને વ્યક્તિત્વના ગુણ અથવા તો લક્ષણ ટ્રેઇટ કહેવામાં આવે છે, કે જે વ્યક્તિમાં સીધું જોવા મળે છે અથવા તો સ્થિર જોવા મળે છે. ગોલ્ડન ઓલ્પોર્ટના મતે માણસની ટેવો કરતાં તેના વ્યક્તિત્વ ગુણો વધારે વ્યાપક હોય છે. તે ગતિશીલ હોય છે, એટલે કે પરિસ્થિતિની સાથે બદલાય છે. વ્યક્તિને સમાન લક્ષ્ય સાથે વિવિધ પરિસ્થિતિઓમાં દાખલ થવા પ્રેરે છે. તે અસમાન ઉદ્દીપક અને પ્રતિક્રિયાનું સંકલન પણ કરે છે. ગોલ્ડન ઓલ્પોર્ટે 2 પ્રકારના વ્યક્તિત્વના લક્ષણોનો ભેદ પાડ્યો છે. તો આ યાદ રાખવાનું છે. ગોલ્ડન ઓલ્પોર્ટે 2 વ્યક્તિત્વના લક્ષણો વચ્ચે ભેદ પાડ્યો છે. એક તો સામાન્ય ગુણ લક્ષણ અને બીજું છે વિશિષ્ટ ગુણ લક્ષણ. સામાન્ય જે છે એ જી ફેક્ટર
અને વિશિષ્ટ સ્પેશિયલ એટલે કે એસ ફેક્ટર જોવા મળે છે. એટલે કે જી અને એસ ફેક્ટરની થિયરી કોના દ્વારા આપવામાં આવી હતી? તો ગોલ્ડન ઓલ્પર્ટ દ્વારા આપવામાં આવી હતી. તો સામાન્ય ગુણ, તો જે બધા માણસોમાં હોય તેવા ગુણ લક્ષણોને સામાન્ય ગુણ લક્ષણ કહેવામાં આવે છે. વ્યક્તિઓના ગુણોનું માપન કરતી વખતે આપણે તેના સામાન્ય ગુણો જ માપીએ છીએ અને સરખામણી પણ કરીએ છીએ. ત્યારબાદ વિશિષ્ટ એટલે કે સ્પેશિયલ ફેક્ટર જી અને એસ થિયરી કોના દ્વારા આપવામાં આવી હતી? તો ગોલ્ડન ઓલ્પર્ટ દ્વારા આપવામાં આવી હતી. વિશિષ્ટ ગુણ લક્ષણ, તો આ ગુણ લક્ષણ જે તે વ્યક્તિ માટે વિશિષ્ટ હોય છે તે દરેક વ્યક્તિમાં વિશિષ્ટ અને અજોડ હોવાથી આ ગુણના સંદર્ભમાં વ્યક્તિ વચ્ચે સરખામણી કરી શકાતી નથી. એટલે કે દરેક વ્યક્તિમાં આ વિશિષ્ટ ગુણ લક્ષણો અલગ અલગ જોવા મળે છે. ઓલ્પર્ટ વ્યક્તિના અંગત ગુણોને તેમની અગત્યના અનુસાર પદક્રમ આપે છે. ફર્સ્ટ છે અધિપતિ ગુણ લક્ષણ, તો જે ગુણ લક્ષણ વ્યક્તિના તમામ પ્રકારના વર્તન ઉપર એવી વિશિષ્ટ રીતે છવાઈ ગયેલું હોય તે હંમેશા અલગ ઉપસી આવે છે તો એ અધિપતિ ગુણ લક્ષણ કહેવામાં આવે છે. એટલે કે એવું ગુણ લક્ષણ જે વ્યક્તિના તમામ પ્રકારના વર્તન ઉપર વિશિષ્ટ રીતે છવાઈ ગયેલું હોય, જે હંમેશા અલગ તરી આવતું હોય તો એ અધિપતિ ગુણ લક્ષણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે કેન્દ્ર ગુણ લક્ષણ, તો અમુક એક જ ગુણ લક્ષણ વ્યક્તિની જીવન નિષ્ઠા હોય એવું અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. ગુણ લક્ષણ ઘણી વ્યક્તિઓમાં એક અધિપતિ ગુણ નહીં પરંતુ કેટલાય કેન્દ્ર ગુણ તેમના વ્યક્તિના અને વર્તનના પ્રાધાન્ય ભોગવતા હોય છે. આવા 3 થી 10 ગુણો વ્યક્તિમાં જોવા મળે છે. એટલે કે કેન્દ્ર ગુણોની સંખ્યા 3 થી 10 સુધીની પણ હોઈ શકે છે. પરિસ્થિતિ અનુસાર એ ગુણ લક્ષણનો પ્રભાવ વધારે જોવા મળે છે. ત્યારબાદ છે ગૌણ ગુણ લક્ષણ, તો વ્યક્તિના ગૌણ ગુણ લક્ષણ વ્યક્તિની વિવિધ પ્રકારની અંગત અભિરુચિઓ, મનોવલણો કે વર્તનની વિશેષતાઓને પ્રગટ કરે છે. એટલે કે ગૌણ ગુણ લક્ષણ જે છે એ વ્યક્તિના ગૌણ ગુણ લક્ષણમાં વ્યક્તિની વિવિધ પ્રકારની અંગત અભિરુચિ, જે એને ઇન્ટરેસ્ટ હોય, એનું મનોવલણ અને વર્તનની વિશેષતાઓને પ્રગટ કરે છે. તો આ યાદ રાખવાનું છે. ગોલ્ડન ઓલ્પર્ટે વ્યક્તિત્વના લક્ષણોના વચ્ચે ભેદ પાડ્યો છે. એક તો સામાન્ય ફેક્ટર અને બીજું છે વિશિષ્ટ ગુણ લક્ષણ. અને એ અંતર્ગત 3 પદો આપ્યા છે. અધિપતિ ગુણ લક્ષણ જે છવાઈ ગયેલું હોય અથવા તો હંમેશા ઉપસી આવતું હોય તો અધિપતિ ગુણ લક્ષણ, કેન્દ્ર ગુણ લક્ષણ અને ગૌણ ગુણ લક્ષણના લક્ષણ જોવા મળે છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે. અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તે ઉપરાંત તમે અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો, જ્યાંથી તમને મટીરિયલ અવેલેબલ થઈ શકે છે. થેન્ક યુ.